પછી તેને ગણીશું અને નીચે આપણે અહીંયા અંક આપેલા હશે તે અંકમાંથી જે સાચો અંક હોય તેના સાથે આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે ઓકે તો ચલો હવે આપણે અહીંયા ચિત્ર દોરીશું તો સૌ પહેલા કયું ચિત્ર છે શું છે આ બોલ શું છે બોલ તો બોલ એટલે દડો શું છે આ દડો ઓકે હવે આપણે અહીંયા બીજું ચિત્ર દોરીશું તો મેં અહીંયા શું કર્યું આ શું દોર્યું આપણે આ તો આ છે સ્ટાર હવે આપણે અહીંયા બીજા ચિત્ર દોરીશું શું છે આ ચોરસ શું છે આ ચોરસ શું છે આ તો આ છે બોલ આ છે સ્ટાર અને આ છે ચોરસ ઓકે હવે આપણે અહીંયા બીજા ચિત્રો દોરીશું તો આ કયું ચિત્ર છે તો આ છે આઈસ્ક્રીમ કોન ઓકે શું છે આ આઈસ્ક્રીમ કોન અને પછી આપણે શું કરવાનું છે તો આ કાઉન્ટ કરવાના છે અને જે સાચો અંક હોય એના ઉપર શું કરવાનું છે આપણે ગોળ કરવાનું છે ઓકે તો સૌ પહેલા મેં શું દોર્યું તો બોલ પછી છે સ્ટાર પછી છે સ્ક્વેર સ્ક્વેર એટલે ચોરસ પછી છે આઈસ્ક્રીમ કોન અને હવે લાસ્ટમાં આપણે ટ્રી બનાવીશું ઓકે ટ્રી એટલે ઝાડ શું છે આ ટ્રી તો હવે આપણે આને શું કરીશું ગણીશું ઓકે તો ચલો હું અહીંયા શું લખું છું સૌ પહેલા તો એકડે 1 બગડે 2 અને ત્રગડે 3 હવે આપણે શું કરીશું તો હવે અહીંયા ચલો તો ત્રગડે 3 પાંચડે 5 અને બગડે 2 હવે અહીંયા આપણે લખીશું સૌ પહેલા ત્રગડે 3 એકડે 1 અને ચોગડે 4 પછી આપણે શું કરવાનું છે અહીંયા તો ચિત્ર જે છે એ કેટલા છે એ જોવાનું છે અને અહીંયા નીચે અંક લખ્યા છે તો કયો અંક સાચો છે એના પર આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે ઓકે તો આપણે એવી જ રીતે અહીંયા પણ લખીશું તો સૌ પહેલા પાંચડે 5 એકડે 1 અને ચોગડે 4 અને અહીંયા પણ આપણે સૌ પહેલા શું લખીશું તો પાંચડે 5 બગડે 2 અને ત્રગડે 3 ઓકે તો હવે આપણે શું કરવાનું છે તો ચિત્ર ગણવાના છે અને જે સાચો અંક હોય એના પર આપણે ગોળ કરીશું તો ઓકે ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો આ શું છે બોલ તો બોલ કેટલા છે તો 1 કેટલા છે 1 એક જ બોલ છે કેટલા છે 1 જ ઓકે તો હવે અહીંયા શું લખ્યું છે તો જોઈએ આપણે ચલો એકડે 1 બગડે 2 અને ત્રગડે 3 કેટલા છે તો એકડે 1 બગડે 2 અને ત્રગડે 3 અને આ બોલ કેટલા છે તો 1 કેટલા છે બોલ આપણે કાઉન્ટ કર્યા ને 1 કેટલા છે 1 તો એક જ બોલ છે હવે આપણે શું કરવાનું છે તો આપણો ટોપિક છે ચિત્ર ગણી સાચા અંક ફરતે
આપણે કેટલા અંક લખ્યા છે ચલો આપણે જોઈએ તો સૌ પહેલા શું છે આ ત્રગડે 3 અને આ છે પાછળે 5 અને આ છે બગડે 2 કેટલા છે તો સૌ પહેલા ત્રગડે 3 પાછળે 5 અને બગડે 2 અને સ્ટાર કેટલા છે તો 1 અને 2 તો અહીંયા આપણે શેના ઉપર આપણે ગોળ કરીશું તો બગડે 2 ઉપર કેમ કે સ્ટાર કેટલા છે 2 છે ઓકે તો એવી જ રીતે હવે આ શું છે સ્ક્વેર સ્ક્વેર એટલે ચોરસ તો આપણે અહીંયા ગણવાના છે ચલો તો 1 2 અને 3 કેટલા છે તો 1 2 અને 3 3 છે ને સ્ક્વેર કેટલા છે તો 3 છે તો આ શું છે ત્રગડે 3 આ છે એકડે 1 અને આ છે ચોગડે 4 ઓકે તો હવે સ્ક્વેર કેટલા છે તો 1 2 3 કેટલા છે 1 2 અને 3 તો આપણે 3 ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે સર્કલ કરવાનું છે ને તો અહીંયા છે ત્રગડે 3 અને સ્ક્વેર પણ છે 3 તો આપણે ત્રગડે 3 ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે ઓકે હવે આ શું છે તો આ છે આઈસ્ક્રીમ કોન ઓકે તો હવે આ કેટલા છે આપણે કાઉન્ટ કરીશું તો 1 2 3 4 કેટલા છે ચલો 1 2 3 અને 4 કેટલા છે તો 4 છે તો હવે આપણે શું કરીશું તો જો નીચે અંક આપેલા છે તો સૌ પહેલા કયા છે તો પાછળે 5 પાછળે 5 પછી કયો અંક છે આ તો એકડે 1 અને એના પછી છે ચોગડે 4 તો આઈસ્ક્રીમ કોન કેટલા છે તો 4 છે કેટલા છે 4 અને અહીંયા 4 ક્યાં આપેલા છે તો અહીંયા છે તો આપણે એના ઉપર શું કરવાનું છે સર્કલ ગોળ કરવાનું છે ને તો આ રીતે આપણે ગોળ કરીશું ઓકે અને હવે લાસ્ટમાં આપણે જોઈશું શું છે આ ટ્રી તો કેટલા ટ્રી છે એ આપણે હવે ગણીશું તો ચલો સૌ પહેલા 1 2 3 4 અને 5 કેટલા છે તો ચલો એકવાર ફરીથી ગણીશું તો 1 2 3 4 અને 5 કેટલા છે તો 5 છે તો આ શું છે પાછળે 5 અને આ છે બગડે 2 અને આ છે ત્રગડે 3 તો અહીંયા કયા અંક ઉપર આપણે ગોળ કરવાનું છે તો આ ટ્રી કેટલા છે તો 5 છે 1 2 3 4 અને 5 અહીંયા નીચે 5 ક્યાં આપેલા છે તો અહીંયા છે તો આપણે એના ઉપર શું કરવાનું સાચો અંક કયો છે આ ત્રણેયમાંથી તો સાચો અંક 5 છે તો 5 ઉપર આપણે શું કરીશું સર્કલ ગોળ કરીશું ને તો આપણે પાછળ 5 ઉપર ગોળ કરીશું ઓકે તો આજે આપણે શું શીખ્યા તો ચિત્ર ગણી સાચો અંક હોય તેના ઉપર આપણે શું કરવાનું છે તો ગોળ કરવાનું છે શું કરવાનું છે આપણે ગોળ અને આપણે કર્યું ને ગોળ કેટલા છે તો 1 છે તો 1 ઉપર ગોળ કર્યું સ્ટાર 2 છે તો 2 ઉપર ગોળ કર્યું સ્ક્વેર 3 છે તો 3 ઉપર ગોળ કર્યું સાચો અંક હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે એવી જ રીતે આઈસ્ક્રીમ કોન 4 છે તો 4 ઉપર આપણે ગોળ કર્યું અને અહીંયા છે ટ્રી 5 તો 5 ઉપર પણ